ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्याधिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। 45वां श्लोक। श्री भगवानुवाच स्वे स्वे कर्मण्यविरतः संसिद्धिं लभते नरः स्वकर्मणि रतः सिद्धिं यथा विन्दति तच्छृणु यतः આગળ ભગવાન શ્રી કૃષ્ણચંદ્રે કહ્યું, સદોષમ અપી સ્વભાવ નિયતમ કર્મ ન ત્યજેત. જે કર્તવ્ય કર્મ જે છે એને ક્યારેય પણ છોડવું જોઈએ નહીં. એનો અર્થ કર્તવ્ય કર્મનું પાલન નિયમતઃ નિયમેન હંમેશા કરતા રહેવું જોઈએ. પરંતુ માત્ર કર્તવ્ય કર્મ કરતા રહેવું એટલું પૂરતું નથી. ભગવાને દર્શાવ્યું કેવી રીતે કર્મ કરવાનું. તો ભગવાને કહેલું, યતઃ પ્રવૃત્તિર્ભૂતાનાં યેન સર્વમિદં તતં સ્વકર્મણા તમભ્યર્ચ્ય સિદ્ધિમ વિંદતિ માનવઃ. આ રીતે પોતાનું કર્મ કરવાનું, પરંતુ કેવી રીતે? તો કે ઈશ્વર અર્પણ ભાવનાથી, ઈશ્વરને સામે રાખીને કર્મનું અનુષ્ઠાન
કર્મયોગ ભાવનાથી કરવાનું, કે જેમાં કરનારનો અહમ જે છે એ ક્યાંય રહેતો નથી, પરંતુ સર્વત્ર ઈશ્વર બુદ્ધિ બની રહેશે, ઈશ્વરનું સ્મરણ બની રહેશે. તો એવી રીતે ભગવાન કહેશે કે તું કર્મ કરતો જા, તો એનાથી શું પ્રાપ્ત થશે? સિદ્ધિ પ્રાપ્ત થશે. કઈ સિદ્ધિ પ્રાપ્ત થશે? અંતઃકરણ શુદ્ધિરૂપી સિદ્ધિ. એને જ બીજા શબ્દમાં ભગવાન ભાષ્યકાર અહીંયા કહેશે જ્ઞાન નિષ્ઠા યોગ્યતા રૂપી સિદ્ધિ. જ્ઞાન નિષ્ઠાને માટે જે યોગ્યતા જરૂરી છે દેહ ઇન્દ્રિય મન બુદ્ધિમાં, એવી યોગ્યતા પ્રાપ્ત થવી એને ભગવાન અહીંયા સિદ્ધિ શબ્દથી દર્શાવે છે. તો એવી સિદ્ધિને એ પ્રાપ્ત કરે છે. આવી સિદ્ધિ શા માટે પ્રાપ્ત કરવાની? માત્ર અંતઃકરણ શુદ્ધિ એ અંતઃકરણ શુદ્ધિને માટે જ નથી, પરંતુ અંતઃકરણ શુદ્ધિ દ્વારા અંતે શું પ્રાપ્ત કરવાનું છે? આત્મજ્ઞાન, જેને બ્રહ્મ જ્ઞાન કો, બ્રહ્મ સિદ્ધિ કો, આત્મસિદ્ધિ કો, આત્મજ્ઞાન કો, મોક્ષ કો, જે કહો તે. તો અંતઃકરણ શુદ્ધિ એ અંતઃકરણની શુદ્ધિને માટે જ નથી, પરંતુ અંતઃકરણની શુદ્ધિ છે ફરી જ્ઞાન નિષ્ઠાને અર્થે. તો જ્ઞાન નિષ્ઠા માટેની યોગ્યતા અને પછી જ્ઞાન નિષ્ઠાની પ્રાપ્તિ, આ બે સોપાન છે આધ્યાત્મિક સાધનામાં, અને ભગવાન એને જ અહીંયા બતાવી રહેલા છે. તો સર્વપ્રથમ ભગવાને વાત કરી અંતઃકરણ શુદ્ધિ જ્ઞાન યોગ્યતા રૂપી સિદ્ધિની, અને હવે ભગવાન બતાવવા માંગે છે કે એવી વ્યક્તિ પછી આગળ જતા નૈષ્કર્મ્ય સિદ્ધિને, જેને આપણે આત્મજ્ઞાન કહીએ, એને પ્રાપ્ત કરે છે. તો આગળના શ્લોકમાં ભગવાન પ્રથમ પંક્તિમાં બતાવે છે કે આ અધિકારી કેવો હોય અને અંતે કોને પ્રાપ્ત કરે છે. 49મો શ્લોક. असक्तबुद्धि सर्वत्र जितात्मा विगतस्पृहः नैष्कर्म्य सिद्धिं परमा संन्यासेनाधिगच्छति. શ્લોકની પ્રથમ પંક્તિમાં ભગવાન બતાવે છે કે જેને અંતઃકરણ શુદ્ધિરૂપી સિદ્ધિ પ્રાપ્ત કરી એ કેવો હોય, કેવી રીતે એની આ યોગ્યતા જે છે એ પ્રગટ થાય છે. તો ભગવાન અધિકારીને માટે અહીંયા 3 શબ્દ વાપરે છે. સર્વત્ર અસક્ત બુદ્ધિ, જીતાત્મા, વિગત સ્પૃહ. આ ઈશ્વર અર્પણ ભાવથી કરેલ કર્મયોગ જે કરવામાં આવ્યો, કે ઈશ્વર ઉપાસના જે કરવામાં આવી, એનું આ ફળ છે. સર્વપ્રથમ ફળ શું મળે છે? સર્વત્ર અસક્ત બુદ્ધિ. સર્વત્ર અસક્ત બુદ્ધિ, જીતાત્મા અને વિગત સ્પૃહ, આ ત્રણેય શબ્દોને એક શબ્દમાં કહીએ તો એનો અર્થ છે વૈરાગ્ય. અંતઃકરણ શુદ્ધિ હંમેશા વૈરાગ્ય પ્રદાન કરે છે. ભગવાન વૈરાગ્યના જ જુદા જુદા આસ્પેક્ટ જે છે એને આ 3 શબ્દથી બતાવે છે. સર્વપ્રથમ કે છે કે આ અધિકારી કે જેણે પોતાના જીવનમાં ફરીને ઈશ્વરાર્પણ બુદ્ધિથી કર્મ કરેલ છે, જેણે અહંકારનો ત્યાગ કર્યો છે, ઈશ્વર શરણાગતિ સ્વીકારેલી છે, એ વ્યક્તિને સર્વપ્રથમ ફળ શું મળે છે? તો ભગવાન કહે છે અનાસક્તિ. સર્વત્ર અસક્ત બુદ્ધિ, ક્યાંય પણ એની પછી આસક્તિ રાગ રહેતો નથી. માટે આપણે જ્યારે કર્મ કરતા હોઈએ, ઉપાસના કરતા હોઈએ, તો આ નજરમાં રાખવું જોઈએ કે મારા કર્માનુષ્ઠાનના પરિણામે, ઉપાસનાના પરિણામે મારી આસક્તિ ઓછી થઈ રહી છે કે નહીં. ના થતી હોય તો સમજવાનું કે કંઈક ગડબડ છે, થઈ રહી હોય તો શું સમજવાનું કે હું યોગ્ય માર્ગે છું. તો જે કર્માનુષ્ઠાન કર્તવ્ય પાલન કરવામાં આવે એનું આ ફળ પ્રાપ્ત થાય છે.
શા માટે આવું ફળ પ્રાપ્ત થાય છે? તો આપણે જોઈએ તો ભગવાને આગળ કહ્યું કે કર્મ કેવી રીતે કરે છે. ઈશ્વરાર્પણ બુદ્ધ્યા સ્વકર્મણા તમ અભ્યર્ચ્ય, પોતાના કર્મથી એની અર્ચના કરીને. એનો અર્થ કર્મને જે કર્મયોગ બનાવીને કર્મ કરે છે, અને કર્મને કર્મયોગ બનાવવા એનો અર્થ છે કે કર્મમાં ફરી ફરીને ઈશ્વરનું સ્મરણ કરવું, કર્મ દ્વારા ઈશ્વરની સાથે અનુસંધાન સાધવું. અને જેટલો વખત ઈશ્વરનું સ્મરણ રહેશે સમજદારીપૂર્વક, એટલો વખત જરૂર અહંકાર માથું ઉચકી શકશે નહીં. અહંકાર ત્યારે જ માથું ઉચકે છે જ્યારે ઈશ્વરનું વિસ્મરણ થઈ જાય, ઈશ્વરની શક્તિનું, ઈશ્વરની વિભૂતિઓનું જ્યારે વિસ્મરણ થઈ જાય ત્યારે જ અહમ જે છે એ માથું ઉચકે છે. તો આ પ્રમાણેના સ્વકર્માનુષ્ઠાનના પરિણામે વ્યક્તિ સહજ રીતે વિનયશીલ, નમ્ર બની રહેશે. અહંકારને ઘણે અંશે શિથિલ કરી દેશે. અને સાથે સાથે આ રીતે કર્મ કરતા કરતા એના અંતરમાં ઈશ્વર ભક્તિનો પણ ઉદય થતો જાય છે. વધારે ને વધારે એ ઈશ્વરને પ્રેમ કરતો જાય છે. ભક્તિ એટલે પ્રેમ જ છે. અને ભક્તિનો ઉદય થતો જવો, જેમ જેમ કર્મ કરતો જાય, ઈશ્વરનું સ્મરણ કરતો જાય, એમ એમ એને સમજમાં આવે છે કે ઈશ્વર એટલે વાસ્તવમાં કોણ છે. જે આ જગતના નિયંતા, કર્મફલદાતા, જે ભક્તવત્સલ, કર્માધ્યક્ષ, સૃષ્ટિના પાલન કરતા, સૃષ્ટિના કરનારા, સંહાર કરતા. જેમ જેમ ઈશ્વરની મહાનતા એની સામે પ્રગટ થતી જાય, એમ એમ ઈશ્વર પ્રત્યેનો પ્રેમ પણ વધતો જાય છે. અને જેમ ઈશ્વર પ્રત્યેનો પ્રેમ જેમ જેમ વધતો જશે, એમ એમ જગતના વિષયો, વ્યક્તિઓમાંથી આસક્તિ જે છે એ ઓછી થતી જશે. તો આસક્તિ પણ એક પ્રકારનો પ્રેમ છે, પરંતુ એ પ્રેમ જ્યારે એ વિષયની સાથે હોય તો એને આસક્તિ કહેવામાં આવે છે. અને એ જ જ્યારે ઈશ્વરની સાથે એ રાગ ભળી જાય તો એને ભક્તિ કહેવામાં આવે છે. તો જેમ જેમ કર્માનુષ્ઠાન થાય, ઈશ્વરની ભક્તિ થાય, ઈશ્વરનું સ્મરણ, અને જેમ જેમ ઈશ્વર પ્રત્યેની સમજદારી વધતી જાય, એમ એમ સ્વાભાવિક જ આ વ્યક્તિનું મન જે છે એ ઈશ્વર તરફ ઢળતું જશે. ધીમે ધીમે એ સમજતો થશે કે સાચો સંબંધ તો ઈશ્વરની સાથે જ છે. नाता एक राम जी से दूजा नाता छोड़ दे, जाही विधि राखे राम ताही विधि रहीए. तो આજે સમજદારી જે છે એના અંતરમાં આવવા માંડે છે. પરિણામે ઈશ્વરની સાથેનો સંબંધ, ભક્ત ભગવાનનો સંબંધ જ સાચો સંબંધ છે એવું એ સમજતો જાય છે. અને એ જ સમજદારીના પરિણામે બાકી વિષયો અને વ્યક્તિઓમાંથી એની આસક્તિ ધીમે ધીમે ઓછી થતી જાય છે. અને ધીમે ધીમે એટલે ક્યાં સુધી પહોંચશે? ભગવાન અહીંયા કહેશે સર્વત્ર અસક્ત બુદ્ધિ. અંતઃકરણ શુદ્ધિનું પરિણામ છે જગતના કોઈ વિષય, વ્યક્તિ, પરિસ્થિતિમાં મન અટવાયેલું નહીં રહે. એ બધાથી એ મુક્ત થઈ રહેશે, અનાસક્ત થઈ રહેશે. ભગવાન અહીંયા કહેશે સર્વત્ર અસક્ત બુદ્ધિ. આ પ્રમાણે અશક્તિ, અનાસક્તિ જે છે એ આ કર્મયોગ ઉપાસનાનું પરિણામ છે. આમ પણ શાસ્ત્રમાં કહેવામાં આવે છે કે વૈરાગ્ય એ ભક્તિનો પુત્ર છે. પ્રથમ ભક્તિ આવે, ઈશ્વર અર્પણ ભાવ હોય તો જ એમાંથી પછી વૈરાગ્યનો જન્મ થાય છે. તો રામાયણમાં શરૂઆતમાં જ બતાવવામાં આવેલું છે કે જ્ઞાન અને વૈરાગ્ય ભક્તિના પુત્ર છે. તો ભક્તિ થકી એનો જન્મ થાય છે. કર્મયોગ એક પ્રકારની ભક્તિ જ છે, ઈશ્વરાર્પણ ભાવના છે. અને એમાંથી જ આ પ્રમાણે વૈરાગ્યનો ઉદય થાય છે. તો ભગવાન કહેશે કે આવી વ્યક્તિ જે મેં આગળ સાધના બતાવી, કર્મ સાધના કે કર્તવ્ય પાલન, કર્મયોગ ભાવના, એને સર્વપ્રથમ આ ફળ મળે છે અસક્ત બુદ્ધિ સર્વત્ર. બીજું ભગવાન કહેશે જીતાત્મા. એ કેવું બની રહેશે? જીતાત્મા, પોતાના મન ઉપર, અંતઃકરણ ઉપર સંયમ ધારણ કરનારો, વિજય પ્રાપ્ત કરનારો. જ્યાં સુધી પોતાના રાગ દ્વેષના તરંગોના આધારે જીવન જીવવામાં આવે
તો એ મન ક્યારેય પણ વશમાં આવતું નથી. પરંતુ એ રાગ દ્વેષને થોડા સંભાળી મેનેજ કરી એક બાજુ રાખી અને ઈશ્વરની આજ્ઞા માની અને કર્મ કરવામાં આવે તો એ વિહિત કર્મ થશે અને એના પરિણામે મારો રાગ, દ્વેષ, જીદ, આગ્રહ, પૂર્વાગ્રહ આ બધું ધીમે ધીમે છૂટતું જશે. કારણ કે એ હંમેશા ઈશ્વરના વિધાનને અંતિમ માને છે. મનના તુક્કાના આધારે, તરંગના આધારે એ નહીં જીવે, પરંતુ મારો પ્રભુ શેમાં પ્રસન્ન થાય, મારા ઈષ્ટદેવ હું શું કરું તો એને ગમે, કેવી રીતે પ્રસન્ન થાય, હું એ મને શું, મારી પાસે શું કરાવવા માગે છે, આ પ્રમાણેનો નિરંતર વિચાર એ કરતો રહેશે. માટે મને ગમે તે કરું, મને ના ગમે તે ના કરું એવું એ કરતો નથી, પરંતુ જે કરવું જોઈએ એ હું કરું અને એ હું પ્રસન્નતાપૂર્વક ઈશ્વરની પૂજા રૂપે હું એને કરું તો એ મારું શ્રેષ્ઠ કર્તવ્ય કર્મ છે. અને એવી રીતે કરતા કરતા સાધકના જે પોતાના રાગ દ્વેષ જે છે એ ધીમે ધીમે શિથિલ થતા જાય છે. એટલું જ નહીં, આ પ્રમાણેના ઈશ્વર સ્મરણના કારણે, ભક્તિના કારણે ધીમે ધીમે એ એવું પણ જોતો થાય છે કે સર્વત્ર મારા પ્રભુ જ રહેલા છે. અને તો પછી કોના માટે રાગ કરું, કોના માટે દ્વેષ કરું, મારા જ ઈષ્ટદેવ સર્વના અંતઃકરણમાં રહેલા છે, જગત રૂપે એ જ પ્રગટ થયેલા છે, તો કોના માટે રાગ, કોના માટે દ્વેષ? આ પ્રમાણેની સમજદારીના કારણે એ કેવો બની રહેશે તો કે એના મન ઉપર એ વિજય પ્રાપ્ત કરે છે. પછી મન તુક્કાઓ કરતું નથી, મન ભાગમ ભાગ કરતું નથી કે એ પોતાને જે કરવાનું હોય છે, બુદ્ધિ જે કહેશે, બુદ્ધિની સામે બળવો પોકારતું નથી, પરંતુ મન એવું શાંત અને પરિપક્વ થઈ જાય છે કે જેના પરિણામે એની પાસેથી જે પણ કામ લેવાનું હોય એ કામ એની પાસેથી લઈ શકે છે. તો જે પોતાના અંતઃકરણ ઉપર આ પ્રમાણે વિજય પ્રાપ્ત કરે છે એને ભગવાન અહીંયા બીજું લક્ષણ બતાવે છે. અને ત્રીજું ભગવાન કહે છે વિગત સ્પૃહ. વિગત સ્પૃહ, જેની સ્પૃહા જતી રહેશે. સ્પૃહાનો અર્થ થાય જેને ગુજરાતીમાં આપણે લાલચ કહીએ. એ લાલચ એ મુક્ત થઈ જાય છે. તીવ્ર કામના કે તીવ્ર ઈચ્છા એને સ્પૃહા કહેવામાં આવે છે. સામાન્ય ઈચ્છા તો દરેકને થતી હોય, એની સામે વિરોધ નથી, પરંતુ આ ઈચ્છા કેવી છે? તીવ્ર ઈચ્છા, તીવ્ર કામના. અને એના પરિણામે, એ સ્પૃહાના પરિણામે શું થાય? આના વગર તો મને ના જ ચાલે, આ તો મને ના જ જોઈએ, આ તો મને જોઈએ જ. આ પ્રમાણે જે પરાધીનતા આવી જાય છે એની પાછળ સ્પૃહા હોય છે. ભગવાન કહે છે આ કર્મયોગી કે ભક્ત જે છે કેવો થઈ જાય છે? વિગત સ્પૃહ. ક્યાં એની સ્પૃહા નથી રહેતી? ભગવાન ભાષ્યકાર અહીંયા બતાવે છે દેહ જીવિત ભોગેશુ યસ્માત સ વિગત સ્પૃહ. જેની વિગત સ્પૃહનો અર્થ સ્પૃહા જ્યાંથી જતી રહી છે. વિગતા સ્પૃહા યસ્માત સ વિગત સ્પૃહ. સ્પૃહા એટલે તૃષ્ણા, તીવ્ર ઈચ્છા, લાલચપૂર્વકની જે ઈચ્છા જે છે, તો ભગવાન કહેશે એ જતી રહેશે. ક્યાંથી? એક તો કહેશે દેહ જીવિત. દેહ એટલે કે દેહના સંદર્ભની. દેહને હું સારો બનાવું, દેહને બહુ સુખ સુવિધા પ્રાપ્ત થાય, આવું કંઈ એને પછી ઈચ્છા થતી નથી. જીવિત, જીવનના સંદર્ભમાં પણ એ કેવો બની રહેશે તો કે એ પણ ઈશ્વરને અર્પણ કરી દેશે. જે થાય તે ઈશ્વરને જે ગમે તે, મારા પ્રભુની ઈચ્છા સર્વોપરી છે. અને ભોગેશુ, ભોગેશુ એટલે જે કંઈ પણ ઇન્દ્રિયોના ભોગ જે છે એમાં પણ એ તૃષ્ણા રાખતો નથી. જરૂર ભોજન દરેકને જોઈએ, પરંતુ આવું જ ભોજન જોઈએ, આવું તો ના જ જોઈએ, એવી રીતનો આગ્રહ, એ પ્રકારની તૃષ્ણા એના મનમાં રહેતી નથી. પાપડ ચટણી વગર તો હું ખાવ જ નહીં, મારા ગળે ઉતરે જ નહીં, તો એને શું કહેવાય? એ ભોજન માટેની સ્પૃહા.
દાળ ભાત શાક તો બધા ખાઈ લે, પણ એને સાથે પાછું કંઈક જોઈએ. તો ચટણી પણ જોઈએ ને સંભારો પણ જોઈએ ને પાછો પાપડ પણ જોઈએ, કંઈ ને કંઈ તો જોઈએ, કંઈક તમતમાટ જોઈએ. બધું સાદું સાદું નહીં ચાલે. તો એવું ભોજન તો મને ના જ ભાવે. મરચાં વગરનું તો ખવાય જ નહીં, પેટ બગડી જાય, પછી બધા બાના મળી જાય. બરાબર કે મરચું નહીં ખાવ તો પછી બીજે દિવસે રસ્તો સાફ નહીં થાય, એટલા માટે મરચાં તો જોઈએ જ. તો કોઈને કોઈ બાના પછી ધીમે ધીમે પકડી લેવામાં આવે. મસાલા વગરની ચા તો પીવાતી હશે કે એમાં કંઈ સ્વાદ ના આવે, એનાથી દિવસ ઉગે નહીં. તો ચા તો હંમેશા કેવી જોઈએ? ગુજરાતીઓને મસાલાથી ભરપૂર, જેટલું હોય એટલું બધું ચામાં નાખી દે. બરાબર, આદુ હોય, લીલી ચા હોય, ફુદીનો હોય ને એના ઉપર ગરમ મસાલો, પેલી ચા ક્યાં જતી રહી ખબર ના પડે. તો એ મસાલા વગરની ચા તો ગળે ઉતરે જ નહીં. દાળ તો આવી જ હોવી જોઈએ, આમાં તો આનો વઘાર હોય તો જ સારું લાગે, નહીં તો હું ના ખાઉં. તો આ બધું શું કહેવાય? ભોગ માટેની સ્પૃહા છે, માત્ર ખાવાના સંદર્ભમાં નહીં. એવી જ રીતે પહેરવા ઓઢવાના સંદર્ભમાં અમુક જ પ્રકારના વસ્ત્ર જોઈએ. આ શરીરને અનુકૂળ ન આવતા હોય એને આધારે કરીએ તો બરાબર છે, પરંતુ નહીં તો આ પ્રમાણેનું તો જોઈએ જ. સિલાઈ તો આવી જ જોઈએ, જરા કામ તેમ હોય તો હું ના પહેરું. સાથે સાથે ઇસ્ત્રી ટાઈટ જોઈએ, જો ઇસ્ત્રી ના હોય તો કેમ પહેરાય? જરાય વટ ના પડે તો પછી ગયું. તો વટ પાડવા માટે કંઈ પહેરવાનું ના હોય. ઇસ્ત્રીવાળા મળે તો પહેરો, બહુ સારું. ના મળે તો કરચલીવાળાને પણ ઉજો કે એ પણ બહુ સરસ છે. આમે શરીર પર એક દિવસ શું પડવાની છે, એને તો ઇસ્ત્રી કરવાની જ. શરીર પરની કરચલીઓ માટે તો કોઈ છે જ નહીં, એના માટે કોઈ પ્રેસ નથી કે તમને ઘસીને સરખું કરી આપે. બ્યુટી પાર્લરમાં થોડું ઘસીને કરી દે તો 1-2 વર્ષ ચાલે થોડું ઘણું, પરંતુ એ કંઈ વધારે ચાલવાનું નથી. તો ક્યાંક ને ક્યાંક તો મનુષ્યએ પોતાના આગ્રહોને છોડવા પડે છે. એ આગ્રહોના કારણે એ જીવનભર હેરાન થતો હોય તો ડાપણ ભરેલું છે કે પહેલેથી જ આગ્રહો કેમ છોડી ના દઈએ? જરૂર આવશ્યકતા છે એની ના નથી. જેટલી આવશ્યકતા હોય, ખાવું, પીવું, પહેરવું, ઓઢવું, આ બધી એટલા વિષયનું ગ્રહણ કરવામાં કંઈ વાંધો નથી. પરંતુ એનાથી વધારે અને જે આવશ્યક છે એના માટે પણ દુરાગ્રહો રાખવા એ કોઈ રીતે યોગ્ય નથી. એમાંથી મનુષ્ય મુક્ત થાય તો એને કહેવાય કે હવે વિષયમાંથી સ્પૃહા જતી રહેશે. નહીં તો સ્પૃહાના કારણે મન જે છે એ હંમેશા એમાં ને એમાં જ અટવાયેલું રહે છે, અને એવું એમાં વિષયમાં અટવાયેલું મન જે છે એ ક્યારેય સૂક્ષ્મ ચિંતન કરી શકતું નથી. મન કાં તો સ્થૂળ વિષયનું ચિંતન કરી શકે કાં સૂક્ષ્મનું ચિંતન કરી શકે. જેવી રીતે વ્યવહારમાં પણ રિસર્ચ વર્ક અને મજૂરી બંને સાથે ના થાય. માણસ મજૂરી પણ કરે અને શું કરે? રિસર્ચ કરે. તો એ બંને ના સાથે થઈ શકે. એવી જ રીતે અહીંયા પણ સ્થૂળ વિષય ભોગમાં મન અટવાયેલું હોય અને એવું મન સૂક્ષ્મ આત્મ સ્વરૂપનું ચિંતન પણ કરી લે એવું સંભવ બનવાનું નથી. માટે સ્થૂળ ભોગમાંથી જે સ્પૃહા, લાલચ જે છે એ તો દૂર થવી જ જોઈએ. તો જ પછી શાંત થયેલું મન જે છે એ આત્મચિંતનમાં, ઈશ્વરના ચિંતનમાં લાગી શકે. નહીં તો વિષયોનું ચિંતન થતું રહેશે. મનમાંથી જો સ્પૃહા દૂર ન થઈ તો જપ કરવા બેઠા, ધ્યાન કરવા બેઠા અને ચિંતન શેનું ચાલશે? પેલું બનાવવાનું છે, ત્યાંથી લાવવાનું છે, ત્યાં પેલાને પેલો ઓર્ડર આપવાનો છે, પેલા મોલમાં પેલું ખરીદી કરવા જવાનું છે, કઈ બધું પ્લાનિંગ ચાલતા રહે. અને સૌથી બેસ્ટ પ્લાનિંગ ક્યારે થાય? એ બેસ્ટ ટાઈમ છે જ્યારે જપમાં બેસો, ધ્યાનમાં બેસો, ત્યારે વાસ્તવમાં એ કયો ટાઈમ હોય છે? પ્લાનિંગ કરવાનો ટાઈમ. બરાબર ને? કારણ કે બીજા સમયે એટલી શાંતિ મળતી નથી, એટલે માળા ફરતી રહે અને સાથે સાથે બીજું શું થઈ જાય? બધું પ્લાનિંગ પણ થઈ જાય કે હવે આજે શું કરવાનું છે. તો વાસ્તવમાં માળાનું ફળ મળતું નથી, જપનું ફળ નથી મળતું. જ્યારે જપ કરવા બેસીએ તો મન જપમાં જ હોય. આત્મચિંતન કરવા બેસીએ તો મન ક્યાં લાગે? આત્મચિંતનમાં જ લાગે. એક વખત બોલ્યા અસંગોહમ, બોલતાની સાથે આ દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ એ બધામાંથી બહાર નીકળીને ક્યાં સ્થિર થઈ ગયા? અસંગ સ્વરૂપમાં. એવું મન બનાવવાનું છે.
અને એ મન બનાવવા માટે પ્રારંભ અહીંથી કરવો પડે છે. નહીં તો એક બાજુથી અસંગોહમ ને કંઈ સુગંધ આવી તો મોઢામાં પાણી આવી ગયા તો અસંગોહમ ક્યાંથી થાય? તો એ તો બંને વિરુદ્ધ છે. માટે એ વિષયોમાંથી જે લાલસા જે છે એ દૂર થવી જ જોઈએ. અને એ લાલસાને દૂર કરવાનો ઉપાય છે પોતાના કર્તવ્ય કર્મનું કર્મયોગ ભાવનાથી, ઈશ્વરાર્પણ ભાવનાથી એનું અનુષ્ઠાન અને ફળને માટે એમાં પ્રસાદ બુદ્ધિ રાખવી. સાથે સાથે ઈશ્વર પ્રત્યે ફરી ફરીને સ્મરણ કરી એમના પ્રત્યેના પ્રેમની વૃદ્ધિ કરતા જવું, ભક્તિની વૃદ્ધિ કરતા જવું એ આના માટેનો ઉપાય છે. એટલે જ ભગવાને અહીંયા 3 શબ્દો આપ્યા કે જેને અંતઃકરણ શુદ્ધિ અથવા તો જ્ઞાન નિષ્ઠા યોગ્યતા લક્ષણ સિદ્ધિ જેને પ્રાપ્ત થઈ એ કેવો થઈ જશે? ભગવાન માપદંડ આપી જ દે છે. ભગવાન કંઈ છોડવા માંગતા નથી કે જેથી કરીને સાધક કંઈક ઊંધું ચતું માની અને પોતાને માની લે કે હવે હું કેવો થઈ ગયો, સિદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ. કઈ સિદ્ધિ? જ્ઞાન નિષ્ઠા યોગ્યતા લક્ષણા સિદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ. એ એમને ન માની લે. માટે ભગવાન આ માપદંડ આપી દેશ કે આવો મનુષ્ય કેવો? સર્વત્ર અસક્ત બુદ્ધિ જીતાત્મા અને વિગત સ્પૃહ. આવી વ્યક્તિ જે છે એને કહેવાય એનું અંતઃકરણ શુદ્ધ થયેલું છે. અને એવી વ્યક્તિ વિગત સ્પૃહ જીતાત્મા પરમામ નૈષ્કર્મ્ય સિદ્ધિમ સંન્યાસેન અધિગચ્છતિ. આ જે વ્યક્તિ જે છે એ અંતે કોને પામે છે? નૈષ્કર્મ્ય સિદ્ધિમ પરમામ અધિગચ્છતિ. પરમામ શ્રેષ્ઠામ, સર્વથી શ્રેષ્ઠ એવી સિદ્ધિ. કઈ સિદ્ધિ? ભગવાન અહીંયા શબ્દ વાપરે છે નૈષ્કર્મ્ય સિદ્ધિમ. નૈષ્કર્મ્ય સિદ્ધિનો સીધો સાદો અર્થ છે પોતાનું આત્મ સ્વરૂપ જે છે એ આત્મ સ્વરૂપમાં નિષ્ઠા. ભગવાને અહીંયા નૈષ્કર્મ્ય સિદ્ધિ શબ્દ વાપર્યો છે તો એને જોઈએ તો ભગવાન શંકરાચાર્યજી 2 પ્રકારે બતાવે છે. નૈષ્કર્મ્ય સિદ્ધિ એટલે શું? તો સર્વપ્રથમ તો નૈષ્કર્મ્ય શબ્દનો અર્થ સમજીએ તો ભગવાન શંકરાચાર્યજી કહે છે કે કર્મ જેનામાંથી નીકળી ગયા, નિર્ગતાની કર્માણી યસ્માત સ નિષ્કર્મા. અને નિષ્કર્માનો જ ભાવ છે નૈષ્કર્મ્ય. અને નૈષ્કર્મ્ય એ જ સિદ્ધિ, એને કહેવાય નૈષ્કર્મ્ય સિદ્ધિ. સીધા સાદા શબ્દોમાં જોઈએ તો જેણે પોતાના અકર્તા આત્મ સ્વરૂપને સમજી લીધું, જેમાં કર્તૃત્વ કર્મ ભોક્તૃત્વ નથી એવા સચ્ચિદાનંદ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને જેણે બરાબર સમજી લીધું અને પરિણામે જે સર્વ પ્રકારના કર્મથી મુક્ત થઈ ગયો એવી વ્યક્તિ એને કહેવાય નિષ્કર્મા. જેણે પોતાના કર્મરહિત અકર્તૃત્વ એવા સ્વરૂપને જાણી લીધું અને પરિણામે જેના સર્વ કર્મ છૂટી ગયેલા છે, જેમાંથી સર્વ કર્મ બહાર નીકળી ગયેલા છે નિર્ગતાની. તો એવી વ્યક્તિને, જ્ઞાની વ્યક્તિને ભગવાન કહે છે નિષ્કર્મા. અને એ નિષ્કર્મા એનો જ ભાવવાચક છે નૈષ્કર્મ્ય. અને એ નૈષ્કર્મ્ય એ જ સિદ્ધિ છે. એનો અર્થ છે આત્મજ્ઞાન નિષ્ઠા લક્ષણા સિદ્ધિ. બીજો અર્થ ભગવાન ભાષ્યકાર કરે છે કે નૈષ્કર્મ્ય એટલે બ્રહ્મ સ્વરૂપ, આત્મ સ્વરૂપ જ. નિષ્ક્રિયાત્મ સ્વરૂપાવસ્થાન લક્ષણ સિદ્ધિ. એ નિષ્ક્રિય આત્મ સ્વરૂપ જે છે એમાં જ સ્થિતિ રૂપી સિદ્ધિ. તો બ્રહ્મ સ્વરૂપ આત્મ સ્વરૂપ છે કે જેમાં કોઈ કર્મ નથી, જે નિરાકાર નિર્વિકાર અને નિષ્ક્રિય છે. એવા બ્રહ્મ સ્વરૂપમાં સ્થિતિ એને જ અહીંયા નૈષ્કર્મ્ય સિદ્ધિ કહેવામાં આવેલ છે. એનો અર્થ આત્મજ્ઞાનરૂપી બ્રહ્મ જ્ઞાનરૂપી સિદ્ધિ. અને આ સિદ્ધિ કેવી છે? પરમામ સિદ્ધિ. એવી સિદ્ધિ છે કે જેને પ્રાપ્ત કર્યા પછી બીજી કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરવી પડતી નથી. સર્વ સિદ્ધિ જેમાં સમાઈ જાય છે.
આત્મલાભાત ન પરો લાભ. આત્મ પ્રાપ્તિથી વધારે મોટી પ્રાપ્તિ લાભ બીજો કોઈ છે નહીં. નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમિહ વિદ્યતે. જ્ઞાનથી શ્રેષ્ઠ બીજું કંઈ જ નથી. તો એ જ આત્મજ્ઞાનને અહીંયા ભગવાન નૈષ્કર્મ્ય સિદ્ધિથી દર્શાવે છે. પરમામ નૈષ્કર્મ્ય સિદ્ધિમ અધિગચ્છતિ. એને એ પ્રાપ્ત કરે છે. કોણ પ્રાપ્ત કરે છે? જેને આગળ શું કહ્યું? સર્વત્ર અસક્ત બુદ્ધિ જીતાત્મા વિગત સ્પૃહ. આ વ્યક્તિ, એનો અર્થ શું? ભગવાનની દ્રષ્ટિએ જીતાત્મા થઈ જવું, વૈરાગી થઈ જવું એ અંતિમ લક્ષ્ય નથી. એ બધું પ્રાપ્ત કર્યા પછી પણ આગળ નિષ્કર્મ્ય સિદ્ધિ, આત્મજ્ઞાન કે જેના પરિણામે મોક્ષ પ્રાપ્ત થાય એ પ્રાપ્ત કરવાનું રહેશે. એને જ ભગવાન અંતિમ લક્ષ્ય બતાવે છે. તો નૈષ્કર્મ્ય સિદ્ધિમ પરમામ અધિગચ્છતિ. કેવી રીતે પ્રાપ્ત કરે છે? ભગવાન અહીંયા એક એવો શબ્દ મૂકી દેશે કે બધાની હવા નીકળી જાય. કેવી રીતે નૈષ્કર્મ્ય સિદ્ધિને પ્રાપ્ત કરે છે? કે છે સંન્યાસેન અધિગચ્છતિ. છો તૈયાર બધા? બધા હશે, ખીખી ખીખી કરે. તો સંન્યાસેન અધિગચ્છતિ. સંન્યાસથી આ નૈષ્કર્મ્ય સિદ્ધિને પ્રાપ્ત કરે છે. તો સંન્યાસેન અધિગચ્છતિ. સંન્યાસ શબ્દનો અર્થ થાય છે ત્યાગ. સમ્યક ન્યાસ. સંન્યાસ, ન્યાસ એટલે મૂકી દેવું, છોડી દેવું. જેમ કહીએ ને શિલાન્યાસ. શિલાન્યાસ એટલે શું? શિલા મૂકવી. એવી રીતે સંન્યાસ, સમ્યક ન્યાસ, એવી રીતે મૂકી દેવું, છોડી દેવું કે ફરી સામે જોવાની જરૂર પડે નહીં. અને આ સંન્યાસ બે રીતે જોઈ શકાય. એક તો સંન્યાસ જ્ઞાનરૂપ સંન્યાસ. જ્ઞાનરૂપ સંન્યાસ એનો અર્થ આત્મ સ્વરૂપનું ચિંતન કરી અને જે સ્વરૂપ સિવાયનું બધું જ છોડી દેશે, અહંભાવને ત્યાગી દેશે. જગતને, જગતના વિષયોને, વ્યવહારોને, ત્યાં સુધી કે પોતાના દેહ, ઇન્દ્રિય, પ્રાણ, મન, બુદ્ધિ આ બધામાંથી અહંભાવનો જે ત્યાગ કરી દેશે. અને ક્યાં અહમ મૂકે છે? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. જે મારું વાસ્તવિક પારમાર્થિક સ્વરૂપ જે છે એને જ અહમ તરીકે જે સ્વીકારે છે અને બાકીનું બધું અનાત્મ કોટીમાં જતું રહેશે. તો એને જ્ઞાન લક્ષણ સંન્યાસ કહેવાય. એ જ્ઞાનરૂપ સંન્યાસ છે. અને ભગવાન કહેશે કે એવા સંન્યાસથી નૈષ્કર્મ્ય સિદ્ધિને પ્રાપ્ત કરે છે. અને આવો સંન્યાસ કેવી રીતે પ્રાપ્ત થાય? તો આખી વિધિ તો ભગવાન આગળ બતાવવાના જ છે કે જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય. હજુ તો આગળ વિસ્તારથી બતાવવાના છે. પણ અહીંયા ભગવાને ખાલી શબ્દ મૂકી દીધો છે. તો બીજો જે સંન્યાસ જે છે એ સાધનરૂપ સંન્યાસ છે. આત્મજ્ઞાન એ સાધ્ય છે અને જ્ઞાનથી બધો ત્યાગ થઈ જવો એ જ્ઞાનરૂપ સંન્યાસ છે. પરંતુ એવું જ્ઞાન પ્રાપ્ત કરવાને માટે સાધનરૂપ સંન્યાસ કે જેને ચતુર્થ આશ્રમ કહેવામાં આવે છે એને પણ સંન્યાસ શબ્દથી બતાવાય છે. સંન્યાસ આશ્રમ. અને આ પ્રમાણેનો જે સંન્યાસ આશ્રમ, સંન્યાસ જીવન જે છે એ આત્મજ્ઞાનની પ્રાપ્તિને માટે મોસ્ટ કન્ડ્યુસિવ લાઈફ છે. એ લાઈફસ્ટાઈલ છે. આત્મચિંતનને અર્થે સંન્યસ્ત જીવન જે છે એ સૌથી અનુકૂળ શ્રેષ્ઠ જીવન છે. એટલા માટે કે એને બીજી કોઈ ચિંતા કરવાની રહેતી નથી, કોઈ જવાબદારી નથી. સંન્યાસ લીધો, બધાની સાથે સંબંધ વિચ્છેદ છે. જગત તરફથી કંઈ જોઈતું નથી, વિષયમાંથી કંઈ જોઈતું નથી. શાંતિથી બેસીને શું કરી શકે છે? આત્મચિંતન કરી શકે છે.
નહીં તો સમાજની વચ્ચે હોય તો આજે ત્યાં જવાનું છે, કાલે ત્યાં જવાનું છે, આના લગ્નમાં જવાનું છે, કોઈ મરી ગયું છે, બેસણામાં જવાનું છે, કોઈ હોસ્પિટલમાં છે, આ ચાલ્યા જ કરીએ તો પછી નિર્વિઘ્ન જે આત્મચિંતન થવું જોઈએ, દીર્ઘકાલ નૈરંતર્ય સત્કાર સેવિત દ્રઢ ભૂમિ, એ જે શરત જે છે એ પૂરી થતી નથી. વચ્ચે વચ્ચે વિઘ્ન આવ્યા કરે, અંતરાય આવ્યા કરે, અને એટલા માટે શાસ્ત્રમાં વ્યવસ્થા આપવામાં આવી છે સંન્યાસ આશ્રમની કે સર્વ જવાબદારી તમે પૂરી કરી દો તો પછી કઈ જવાબદારી શરૂ થાય છે? આત્મકલ્યાણની. 50 વર્ષ સુધી જ ગૃહસ્થ છે હે ને, અને આપણને એમ થાય 50 એટલે તો કઈ ના કહેવાય, હે હજુ હમણાં તો પરણ્યા 50 થઈ ગયા, એમ કઈ થોડું નીકળાય કે તો 50 વર્ષ તો બહુ ઓછા લાગે. કઈ વાંધો નહીં, 58 થાય તો કરો, 62 થાય તો કરો, 65 થાય તો કરો, કમસે કમ 70 તો બધું છોડતા શીખો. અને નહીં છોડો તો પછી કોણ છોડાવશે? કાલ તો આવીને છોડાવી દેવાનું છે. તો આ આપણી વ્યવસ્થા, જે વૈદિક વ્યવસ્થા છે કે જેમાં મનુષ્યને પોતાના આત્મકલ્યાણને અર્થે પૂરેપૂરો સમય આપવામાં આવેલો છે. નહીં કે કર્તવ્ય કર્મ અહીંયા ભગવાન જે કહે છે તો એ પછી 80 વર્ષ સુધી 90 વર્ષ સુધી પણ પેલો છોડે નહીં. કેમ? ભગવાને કીધું શું કરવાનું? કર્તવ્ય કર્મ પાલન. સદોષમપી ન ત્યજેત, એ એને દેખાય. નિયતમ કુરુ કર્મત્વમ, આને તો છોડવા જ નહીં જોઈએ, પણ ભગવાન કેટલી વખત સંન્યાસની વાત કરે છે એ દેખાતો નથી. શા માટે? એ અશક્ત બુદ્ધિ થયેલ નથી. યોગ્ય રીતે કર્મયોગનું અનુષ્ઠાન, ભક્તિનું અનુષ્ઠાન જો થાય અને અંતઃકરણ શુદ્ધિ થાય તો સંન્યાસ તો એની સહજ પરિણતિ છે. અંતઃકરણ એવું શુદ્ધ થઈ જશે, અનાસક્તિથી યુક્ત થશે. સર્વ પ્રકારની એ જે રાગમય જે પણ પરિસ્થિતિઓ જે છે, જ્યાં પણ એ અટવાઈને રહેતું હતું ત્યાં સર્વથી મુક્ત થઈ જાય. તો એવું શુદ્ધ અંતઃકરણ, એવું વૈરાગ્યથી યુક્ત અંતઃકરણ, એ અંતઃકરણમાં સંન્યાસ ગ્રહણ કરવા સિવાય બીજો કોઈ વિચાર જ નહીં આવે. કંઈ કરવા જેવું લાગવાનું જ નથી. વૈરાગ્ય જ એટલો પ્રબળ થયેલો છે કે બીજું કંઈ કરવા જેવું લાગતું નથી. શું કરવા જેવું લાગે છે? બસ જે કંઈ પણ સમય છે ને હું શેમાં વ્યતીત કરું? આત્મકલ્યાણમાં વ્યતીત કરું. અબ પ્રભુ કૃપા કરો ઇન્હી ભાટી, સબ તજી ભજન કરું દિન રાતી. તો રાત દિવસ એ જ ભજન કરવાની ઈચ્છા અંદર થશે. ભજન એટલે માત્ર ભજન ગાવા કે તાલી લગાડવી એ જ નહીં. આત્મચિંતન, શ્રવણ, મનન, નિધિધ્યાસન, આ બધાને ભજન કહેવામાં આવે. સંતોની દુનિયામાં ભજન એટલે આ બધું જ ભજન છે. જપ, ધ્યાન, સમાધિ, શ્રવણ, મનન, નિધિધ્યાસન, ગુરુ સેવા, જે કંઈ પણ છે બધું જ શેમાં આવે છે? ભજનમાં આવે છે. એટલા માટે જ સંતો મળે તો એ શું પૂછે? સાધન ભજન ઠીક ચલ રહા હૈ? સાધન ભજન એક શબ્દ વાપરવામાં આવે છે, તો ભજનમાં બધું જ આવી જાય. તો શુદ્ધ અંતઃકરણ જે છે એ જ્યારે એટલું શુદ્ધ થઈ ગયું હોય તો સંન્યાસ જે છે એ તો સહજ પરિણામ છે. સંન્યાસ જ એ ગ્રહણ કરશે, એના સિવાય એને બીજું કંઈ કરવા જેવું લાગતું જ નથી. માટે જ કહેવામાં આવ્યું ત્વમ પદાર્થ વિવેકાય સંન્યાસ સર્વકર્મણામ વેદેન વિહિતો યસ્માત તત્યાગી પતિતો ભવેત. સંન્યાસ ધારણ કરીને શું કરવાનું છે? ફરી પ્રચારમાં લાગી જવાનું, આશ્રમ બનાવવામાં, ભક્તોને ભેગા કરવામાં. અને આજકાલ સંન્યાસી બન્યા પછી પહેલું લક્ષ્ય શું રહેશે? ટીવીમાં ક્યારે આવી જઈએ, બરાબર ને? ટીવી ઉપર સત્સંગ કરાવતા ક્યારે થઈ જાય, અને એમાં જ્યારે એન્ટ્રી થાય ને પેલા જોવે ત્યારે શું થઈ જાય? બસ હવે આપણે સાચા સંન્યાસી બન્યા કહેવાય, બરાબર. હવે જમાવટ થઈ ગઈ હે. તો એ બધા માટે સંન્યાસ લેવાનો ન હોય. શાસ્ત્ર કહે છે ત્વમ પદાર્થ વિવેકાય. ત્વમ, તું જે શબ્દ તત્વમસી માના ત્વમ શબ્દ જે છે એ ત્વમ શબ્દનો વિવેક કરવાને અર્થે, શબ્દાર્થનો વિવેક કરવાને અર્થે જ્યારે ગુરુ ઉપદેશ આપે છે તત્વમ અસી, તે તું છે. તો આ તું એટલે કોણ? તું એટલે તું શબ્દનો અર્થ શાસ્ત્ર શું મને કહેવા માગે છે? આ દેહ ન હોઈ શકે, ઇન્દ્રિય, મન, બુદ્ધિ હોઈ શકે કે નહીં, આ બધો વિચાર કરી અને અંતે ત્વમ એટલે કે હું, અહમ,
કૂટસ્થ અસંગ સાક્ષી ચૈતન્યમેવમસ્મિ આ પ્રમાણેનો વિવેક નિશ્ચય કરવાને અર્થે સંન્યાસ ધારણ કરવાનો હોય છે. વેદેન વિહિતો યસ્માત આ કોણે વિધાન કરેલું છે સંન્યાસનું? આ પ્રમાણે ત્વમ પદાર્થ વિવેકને અર્થે વેદ દ્વારા વિધાન કરવામાં આવેલું છે. અને એટલા માટે સંન્યાસ ધારણ કર્યા પછી જો આ પ્રમાણે આત્મચિંતનમાં મનુષ્ય ન લાગે તો કે છે તત્યાગી પતિતો ભવેત. જે ત્વમ પદાર્થ વિવેકમાં આત્મચિંતનમાં જે લાગતો નથી એવો સંન્યાસી પણ પતિતો ભવેત, એનું પતન થશે. અને આપણે જોઈએ છીએ આજકાલના સમયમાં સંન્યાસ ધારણ કર્યા પછી પણ કેટલા બધા બખડ જંતર બધા ચાલતા હોય છે, છાપે ચડવું પડે. એનું કારણ શું છે? વૈરાગ્ય પર્યાપ્ત નહોતો અને ત્વમ પદાર્થ વિવેકમાં લાગેલા નથી. જ્યાં ન લાગવું જોઈએ ત્યાં લાગી જાય તો પછી શાસ્ત્ર સ્વયં કહેશે તત્યાગી પતિતો ભવેત. આ શંકરાચાર્યજીના શિષ્ય સુરેશ્વરાચાર્યજીનું આ વાર્તિકનો શ્લોક છે, જેમાં એમણે આ પ્રમાણે કહેલું છે કે સંન્યાસ વેદ વિહિત છે. અને શેના માટે સંન્યાસ છે? ત્વમ પદાર્થ વિવેકને અર્થે. અને ત્વમ પદાર્થ વિવેક કેવી રીતે થાય? શ્રવણ મનન નિધિધ્યાસન આદિથી થાય. માટે સંન્યાસ લેવાનો હોય તો એના માટે છે કે જેથી કરીને હું સર્વ જવાબદારીમાંથી મુક્ત થઈ મારો મોટા ભાગનો સમય હું શ્રવણ મનન નિધિધ્યાસન ગુરુ સેવા ઈશ્વર સેવામાં હું વ્યતીત કરી શકું. તો સંન્યાસના મૂળમાં વૈરાગ્ય રહેલો હોવો જોઈએ તો જ એ સંન્યાસ જે છે એ શોભા આપે. વૈરાગ્ય વગરનો સંન્યાસ એ શોભતો નથી. ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના. સમજ વગરનો ત્યાગ કર્યો હોય તો એ ટકતો નથી. વૈરાગ્યથી જ સમજપૂર્વકનો ત્યાગ થાય. તો ભગવાન અહીંયા આડકતરી રીતે કહી દેશે જરૂર આત્મજ્ઞાન એ પણ સંન્યાસ શબ્દનો અર્થ છે સમ્યક આત્મદર્શનેન નિષ્કર્મ્ય સિદ્ધિમ પરમામ અધિગચ્છતિ. પણ એ સમ્યક આત્મદર્શન પ્રાપ્ત કરવાને માટે શું સાધન છે? તો કે છે સંન્યાસ જીવન પદ્ધતિ એ સર્વથી અનુકૂળ સાધન છે. માટે શંકરાચાર્યજી સાધન પંચકમમાં કહી દેશે આત્મેચ્છા વ્યવસીયતા. આત્માને જાણવાની ઈચ્છા કરો અને જે સમયે ઈચ્છા થઈ એ સમયે નિજ ગૃહાત તૂર્ણમ વિનિર્ગમ્યતામ. પોતાના ઘરમાંથી તરત જ નીકળી જાઓ. અન્ય ઉપનિષદ પણ કહે છે યદહ વિરજે તદહ પ્રવ્રજે. તમારી બધાની સામે સંન્યાસની વાત કરું છું પણ શાસ્ત્ર કહે છે એટલે મારે કરવી પડે. આમાંથી એકાદોય જાગી જાય તો બહુ છે. પણ જે છે એ તો મારે કેવું પડે ને. શાસ્ત્રનો સંન્યાસનો જે સ્પિરિટ જે છે એ તો મારે કેવો પડે. ભલે તમે બધા ગ્રસ્ત હો અને ગ્રસ્ત રહો કંઈ વાંધો નહીં, પણ ઘરમાં રહીને પણ આવો સ્પિરિટ કમસે કમ ધારણ કરો કે જીવન હવે હું શેના માટે વિતાવીશ? આ લક્ષ્યના અર્થે. કંઈ વાંધો નહીં, ઘરમાં રહો પરંતુ અનાસક્ત ભાવે રહો. 25, 75, 80 વર્ષે પણ ચાવીઓ પકડીને રાખવાની ના હોય. જવાબદારીઓ આપી દેવાની હોય. અમુક વર્ષ પછી નિયમ લઈ લેવાનો હોય હવે કોઈ લગ્નમાં કે ક્યાંય નહીં જાઓ, મરણમાં પણ નહીં જાઓ. મારા મરણમાં કોઈ આવે કે ના આવે શું ફેર પડવાનો? બરાબર, કંઈ ખબર પડવાની નથી. પરંતુ એ બધા વ્યવહારોમાંથી મનને ક્યારેક ને ક્યારેક તો પાછું કાઢવું જોઈએ. બીજા બધા તો જરૂર કહેવાના છે કે છે છોકરાઓ કહેશે, દીકરીઓ કહેશે, જમાઈ કહેશે ને આ કહેશે એટલા માટે અમારે જવું પડે. તમે જેટલા ઢીલા રહો એટલા એ ખેંચે. બાકી તમે જો નિયમ બનાવી દો કે નહીં તો ક્યાંય જવું નહીં પડે. કોઈ તમે નહીં જાઓ તો પરણ્યા વગર કોઈ અટકવાનું નથી. કોઈ એવું નહીં કે દાદા તમે નહીં આવો તો હું સંન્યાસી થઈ જઈશ. અને જો એવું કહે તો તમારે શું કહેવાનું હોય? શાબાશ બેટા, હું તો એ ઈચ્છું જ છું, હું ના થઈ શક્યો, કમસે કમ તું તો થા. બરાબર. તો ક્યારેક ને ક્યારેક તો છોડવાનું છે. આજે ભગવાન વાત કરે છે અને ખરેખર ગંભીરતાથી જ લેવાની છે. તો તમને હું હળવું બનાવી દઉં છું, પણ ગ્રસ્થાશ્રમમાં રહીને પણ મનને તો એમાંથી બહાર કાઢવું રહ્યું ને.
ધીમે ધીમે ઉપરામ થવું જ રહ્યું, શાંતિથી બેસતા શીખવું જ રહ્યું. નહીં તો જગતના વ્યવહારોનો કોઈ અંત નથી. તમે જેટલું વધારો એટલું વધતું જાય, જેટલું ઓછું કરો એટલું એ ઓછું થતું જાય. અને ઓછું ન થાય તો સમજવાનું કે વૈરાગ્ય પ્રાપ્ત થયેલો નથી, હજુ થાક્યા નથી. હજુ લગ્નમાં જતા ને બેસણામાં જતા હજુ થાક્યા નથી. એમાં કેવું લાગે છે? રસ આવે છે. પછી કે ના, રસ નથી આવતો બધા કે એટલે જવું પડે. કંઈ પણ કરવું પડતું હોય એમાં પોતાની કોઈને કોઈ વાસના તો હોય જ. માટે બીજાના કયા જ કરીએ છીએ એવું જરૂરી નથી. કોઈ 5 વખત કે તો પછી હા પાડીએ છીએ. કેમ? અંદર શું હતું? ઈચ્છા તો હતી. હજુ એકાદ વખત કે તો સારું. કે ક્યારેક ગરબડ થઈ જાય, આપણને એમ થાય કે પેલો 3 વખત તો આગ્રહ કરશે પણ એક વખતમાં જ છૂટી જાય. પછી બીજી વાર નહીં પૂછે. એટલા માટે બીજી વખત જ્યારે આવે ત્યારે શું કરે? પહેલી વારમાં જ હા પાડી દે કે ખબર નહીં બીજી વાર ફરી આગ્રહ કરે કે નહીં. તો આ બધી મનુષ્યના મનની લીલાઓ છે. ક્યાંક ને ક્યાંક તો એ ફસાઈ રહેવા માગતું હોય છે, કંઈ ને કંઈ આલંબન પકડવા માગતું હોય છે. અને એના મૂળમાં વૈરાગ્યનો અભાવને અભાવ જ કારણ છે. આધ્યાત્મિક ઉન્નતિ ન થતી હોય તો એ સર્વ સમસ્યાની પાછળનું કારણ હોય છે વૈરાગ્યનો અભાવ. બાકી તીવ્ર વૈરાગ્ય કોઈ મુમુક્ષુને પોતાની આધ્યાત્મિક સફરમાં ક્યાંય પણ રોકી રાખતો નથી. કોઈ અવરોધો ત્યાં કામ કરતા નથી. એનું તો કાર્ય છે આગળ વધવું, ચરઈ વેતી. વચ્ચે આવે તો આવે, કાં તો એના ઉપર થઈને જાઓ, નહીં તો ડાબી બાજુ થઈને જાઓ, જમણી બાજુ થઈને જાઓ, નીચે સરકીને જાઓ, પરંતુ જવાનું છે તો નિશ્ચિત જ છે. તો આ રીતે સંન્યાસ એક સ્પિરિટ છે. લક્ષ્યને માટેની એક નિષ્ઠા બતાવે છે. જીવનનું મેં એક લક્ષ્ય નિશ્ચિત કર્યું તો એ લક્ષ્યની સિદ્ધિને માટે અંતઃકરણમાં જે એક નિષ્ઠા જે છે એ નિષ્ઠાની અભિવ્યક્તિ સંન્યાસ રૂપે થાય છે. અને એને ભગવાને અહીંયા કહ્યું સંન્યાસેન અધિગચ્છતિ. કિમ અધિગચ્છતિ? નૈષ્કર્મ્ય સિદ્ધિમ પરમામ અધિગચ્છતિ. હવે આગળ ભગવાન કહેશે કે મેં અહીંયા કહ્યું તો ખરું કે જેણે આત્મજ્ઞાનની યોગ્યતા લક્ષણ સિદ્ધિ પ્રાપ્ત કરી એ કઈ સિદ્ધિ પ્રાપ્ત કરે છે? નૈષ્કર્મ્ય સિદ્ધિને પ્રાપ્ત કરે છે. પણ આ આત્મજ્ઞાનની યોગ્યતા રૂપ સિદ્ધિ અને નૈષ્કર્મ્ય સિદ્ધિ, આ બંનેની વચ્ચે પણ પાછા સોપાન ઘણી બધી સાધના રહેલી છે. તો કેવી રીતે અંતઃકરણ શુદ્ધિવાળો મનુષ્ય જે છે એ કેવી રીતે અંતે બ્રહ્મ જ્ઞાનને, જ્ઞાન નિષ્ઠાને પ્રાપ્ત કરે છે એ આખી પ્રક્રિયા ભગવાન બતાવવાના છે. અને એની ભગવાન સર્વપ્રથમ પ્રતિજ્ઞા કરે છે 50મા શ્લોકમાં. સિદ્ધિમ પ્રાપ્તો યથા બ્રહ્મ કૌંતેય સિદ્ધિમ પ્રાપ્ત સાધક. સિદ્ધિમ પ્રાપ્ત, આ સિદ્ધિનો અર્થ શું થશે? અંતઃકરણ શુદ્ધિરૂપી સિદ્ધિને જેને પ્રાપ્ત કરેલી છે એવો સાધક. સિદ્ધિમ પ્રાપ્ત સાધક યથા બ્રહ્મ આપનોતિ તથા મેં નિબોધ. એ જે રીતે બ્રહ્મને પ્રાપ્ત કરે છે, પોતાના બ્રહ્મ સ્વરૂપને જે રીતે પ્રાપ્ત કરે છે એ રીતને, એ આખી પ્રક્રિયાને, એ જે આખી સાધના જે છે એને તું મેં નિબોધ, મારી પાસેથી તું જાણી લે, જાણ.
યથા બ્રહ્મ આપનોતી, એ જેવી રીતે બ્રહ્મની પ્રાપ્તિ કરી શકે એવી જે એક પ્રક્રિયા જે છે, કેવી રીતે તું ભગવાન કહેશે મેં નિબોધ, એ તું મારી પાસેથી જાણી લે. અને હું તને કેવી રીતે કહીશ? ભગવાન કહેશે સમાસેન એવ. સમાસેન એટલે હું તને સંક્ષેપમાં એ કહું છું, મારી પાસેથી સંક્ષેપમાં એ તું જાણી લે. અને એ વાસ્તવમાં છે શું? જેને પ્રાપ્ત કરવાનું છે, જેનું તમે અત્યારે પ્રતિપાદન કરવા જઈ રહેલા છો, એ વાસ્તવમાં શું છે? તો ભગવાન કહેશે યા જ્ઞાનસ્ય પરાનિષ્ઠા, જે જ્ઞાનની પરાનિષ્ઠા છે, પરાકાષ્ઠા છે. તો એ બ્રહ્મ વિદ્યા, એ આત્મવિદ્યા, અને એ આત્મવિદ્યામાં નિષ્ઠા. હું બ્રહ્મ છું એ જાણી લેવું, અને હું બ્રહ્મ છું એ જે જાણ્યું, જ્ઞાન પ્રાપ્ત કર્યું, એમાં નિષ્ઠ થઈ જવું, એ બંને અલગ વસ્તુ છે. માત્ર જાણી લેવું એ પરોક્ષ જ્ઞાન છે, અને અહમ બ્રહ્મ અસ્મિ એ જ્ઞાનમાં નિષ્ઠા થઈ જવી એ અપરોક્ષ જ્ઞાન છે. તો ભગવાન અહીંયા બતાવે છે કે પરા જ્ઞાનસ્ય યા નિષ્ઠા, જ્ઞાનમાં જે આ પરા નિષ્ઠા, ઉત્કૃષ્ટ એવી નિષ્ઠા, તો એને તું જાણી લે. કેવી રીતે આ અંતઃકરણ જેનું શુદ્ધ થયેલું છે એ વ્યક્તિ કેવી રીતે આ જ્ઞાનની પરાનિષ્ઠાને પ્રાપ્ત કરે છે? એ સમાસેન મેં નિબોધ, એ સંક્ષેપમાં તું મારી પાસેથી જાણી લે. તો ભગવાન આખી યાત્રા બતાવવાના છે. ભગવાન તો યાત્રા હજુ ક્યાંથી શરૂ કરે છે? તો કે જ્ઞાન નિષ્ઠા માટેની યાત્રા છે, ત્યાંથી શરૂ કરવાના છે. એની પૂર્વે જે ભગવાને કીધેલું છે એ પણ સામે રાખવાનું છે. પૂર્વે શું કહ્યું? તો કે આ પ્રમાણે સ્વકર્મનું અનુષ્ઠાન, સ્વધર્મ પાલન. સ્વધર્મ પાલન જે કરવા માટેનો મનુષ્ય પ્રારંભ કરે ત્યારે સર્વપ્રથમ એના જીવનમાં શું થાય છે? તો કે પ્રતિષિદ્ધ કર્મનો ત્યાગ. સર્વપ્રથમ શું થાય? પ્રતિષિદ્ધ કર્મનો ત્યાગ થાય. એ પ્રથમ સોપાન છે. પ્રતિષિદ્ધ કર્મ એટલે જે અધર્મ કર્મ, જે કરવાની શાસ્ત્ર મનાઈ કરે છે, તો એ પછી એ કરતો બંધ થાય છે. તો શરૂઆતમાં તો મનુષ્યનું જીવન કેવું છે? એ ગમે તે કરતો હોય, ગમે તે કરે, ના ગમે તે ના કરે, તો મન જે કે બધું એ કરવા માટે તૈયાર થાય છે. આપણે અત્યારે જોઈએ છીએ મનુષ્યનું જીવન કેવી રીતે જીવાય છે. એનું મન કે એ પ્રમાણે એ જીવે છે. કોઈ નિયમન નહીં, કોઈ સંયમ નહીં. આ વખતે આપણે બાળ શિબિર કરીને તો એમાં જે બાળકો બધા આવ્યા હતા, જોવાનું છે સમયનો પ્રભાવ કેટલો પ્રબળ છે. બાળ માનસ ઉપર પણ આજના સમયનો જે પ્રભાવ કેટલો બધો છે. બાલ શિબિરમાં બાળકો બધા આવ્યા હતા. આમ તો દર વર્ષે આવે છે, પણ દર વર્ષે જે બાળકો આવે છે એમાં કેવું પરિવર્તન થાય છે આપણને જોવા મળે છે. અને જોઈને આપણને ખરેખર દુઃખ થાય. ત્યારે લાગે કે અહીંના 3 દિવસ કેટલા કામ કરતા હશે શિબિરના, ખબર નહીં. આખું વર્ષ તો બીજા વાતાવરણમાં છે. તો પહેલાં તો નાના બાળકો હોય અને કહીએ એ પ્રમાણે કરતા રહે, અને કહીએ કે હવે શ્લોક બોલવાના છે તો બધા બોલે, પ્રાર્થના કરવાની છે તો બધા કરે. પણ આ વખતની શિબિરમાં બાળકો સાંભળતા નહોતા. આ બહેનો કે કેટલું બધું કે, તો કે અમારો મૂડ નથી. નાના બાળકો એ જવાબ આપી દેતા, અમારો મૂડ નથી, અમે આ નહીં કરીએ, અમારે નથી કરવું. એ શું બતાવે છે? કે બાલ માનસ પણ કેટલું બધું સ્વચ્છંદ થઈ ગયેલું છે. બાળકનો સહજ સ્વભાવ હોય કે કોઈ કે તો એ સાંભળવું, કરવું, પરંતુ એ સાંભળવા માટે તૈયાર નથી. બહેનો થાકી જતી હતી, એમની પાસે જે કરાવવાનું હોય એ કરાવીને, કારણ કે શાંતિથી બેસવાની આદત જ નથી. શ્લોક બોલાવે તો માંડ બોલે, અને એમાં કંઈક એને શીખવવાનું હોય, કંઈક મૂલ્યોનું કંઈક એમને કહેવાનું હોય તો એ સાંભળવા માટે ધૈર્ય જ નથી.
કારણ કે જીવન જ એવું જીવી રહેલા છે, દોડાદોડી સવારથી ઉઠી અને ભાગવાનું, અને નવરા પડે ત્યારે પણ વિડીયો ગેમ રમવાની, ટીવી જોવાનું, અને એમાં એ શાંતિથી ક્યાં જુએ? વિડીયો ગેમમાં કેટલી દડાદડામાં મમમ થતું રહેતું હોય, ચેન્જ કરતા રહો, આમ કરતા રહો, આમ કરતા, તો મન તો એવું જ થઈ ગયેલું છે. આખો દિવસ જ્યારે નવરા પડે ત્યારે બાળકો એ લઈને બેઠા હોય, અને મા બાપ પણ હોંશે અને નવું લાવીને આપે છે, એટલે વિડીયો ગેમ આવી, ગિફ્ટમાં શું આપે? વિડીયો ગેમ. તો એ વિડીયોમાં એવી રીતે જ રમતા હોય, અને વિડીયો ના હોય તો ટીવીની સામે બેઠા રહેતા હોય, ચેનલો ફરતી રહેતી હોય, કંઈ ને કંઈ જોઈએ, કંઈક સામે એમની સામે સ્થૂળ કંઈક દેખાતું હોય, કંઈક બોલાતું હોય તો મન થોડું સ્થિર થાય. બાકી જરાક એને શાંતિથી બેસવા કે કંઈક કરવા તો એ કહે છે અમારો મૂડ નથી ગમતું, અમે નહીં કરીએ. આ રમત રમવાની ના, એ રમત તો અમે નહીં જ રમીએ, કે અમને આ જ રમવું છે. આવી રીતની જીદ પકડીને બેસતા હતા. મનાવીને આ બહેનો થાકી જાય, સાંજ પડે તો એ ઘાસ જેવી થઈ ગઈ હોય કે અમે તો થાકી ગયા. કે તો આ શું બતાવે છે? મન પહેલેથી જ આ પ્રમાણે ચંચળ છે, જે ગમે એ કરવા માટે ટેવાયેલું છે, અને જેમ જેમ સમય જાય એમ એમાં સ્વચ્છંદતા જે છે એ વધતી જાય છે. બાળ માનસથી જ એ સ્વચ્છંદતા શરૂ થઈ ગયેલી છે. જરૂર બાળકનું માનસ સ્વતંત્ર હોય, પરંતુ છતાં પણ એને 2-3 વખત કહેવામાં આવે તો એ માની જાય. પરંતુ આજકાલ હવે એવું રહ્યું નથી. નહીં કરીએ એટલે નહીં કરીએ, આ જોઈએ એટલે જોઈએ જ, અને આ નહીં જોઈએ એટલે નહીં જ જોલે, આના વગર ના ચાલે તો ના જ ચાલે. તો મન એટલું બધું રેસ્ટલેસ થઈ ગયેલું છે કે એ શાંતિથી બેસવા માટે તૈયાર જ નથી, અને મનના તુક્કાથી આખું જીવન જીવાઈ રહેલું છે, અને એમાં ક્યાંય ધર્મનો વિચાર ક્યાં થવાનો? બાળક તો એક દ્રષ્ટાંત છે, મોટા એનાથી કોઈ ઓછા હોતા નથી. તો એ પણ એ રીતે જીવન જીવતા હોય છે. અહીંયા બેસનારાની વાત અલગ છે, કે અહીંયા સાંભળે છે, બેસે છે, જાણે છે, સમજદારી છે. તમે બધા ઘણા ભાગ્યશાળી છો, અને આમ જનતાથી ઘણા બધા ઉત્કૃષ્ટ છો, એની ના નહીં. પરંતુ જે આમ જનતા આપણે જોઈએ તો એની દશા કેવી છે? એ લોકો પણ ક્યાં શાંતિથી બેસી શકે છે? અને શું કરવાનું? જે ગમે તે કરવાનું, કોઈનું અનુશાસન જોઈએ નહીં, સ્વચ્છંદતા જોઈએ. એનો અર્થ એક પ્રતિસિદ્ધ કર્મથી છૂટી શકવાના નથી. જ્યારે મનના તુક્કાના આધારે જીવન જીવવામાં આવે તો અધર્મથી મનુષ્ય ક્યારેય બચી શકે નહીં. માટે સર્વપ્રથમ કાર્ય કરવાનું હોય તો એ જ કાર્ય કરવાનું છે કે હું મારા જીવનમાં પ્રતિષિદ્ધ કર્મને છોડતો થઉં, કોઈકનું અનુશાસન સ્વીકારતો થઉં. કોઈ સંત, કોઈ વડીલ, કોઈ સારો મિત્ર, કોઈ સજ્જન પુરુષ, કોઈ શાસ્ત્ર, કોઈકનું ને કોઈકનું હું અનુશાસન સ્વીકારતો થઉં, તો જ હું સીધા માર્ગે જઈ શકું. તો સર્વપ્રથમ તો સોપાન છે પ્રતિસિદ્ધ કર્મનો ત્યાગ થવો જોઈએ. એ આ અનુશાસન વગર સંભવ નથી. અને પ્રતિષિદ્ધ કર્મનો ત્યાગ થાય, પણ કયા કર્મ ચાલુ રહે? તો બીજું સોપાન છે કે કામ્ય કર્મ તો ચાલુ રહેશે. કામ્ય કર્મ એટલે સકામ કર્મ. તો એ સકામ કર્મમાંથી પણ ધીમે ધીમે પછી મનુષ્યનું મન બહાર આવે છે. એ ધીમે ધીમે સમજવા લાગે છે કે કેટલી ઈચ્છાઓ કરતા રહેવાનું, એનો કોઈ અંત નથી. તો ધીમે ધીમે સકામતાનો ત્યાગ કરી અને એ નિષ્કામ કર્મ કરતો થાય છે. તો પ્રતિષિદ્ધ કર્મ ત્યાગ, સકામ કર્મ ત્યાગ અને નિષ્કામ કર્મનું અનુષ્ઠાન, જેના પરિણામે વૈરાગ્ય પ્રાપ્ત થાય. જે હમણાં આપણે જોયું, સર્વત્ર અસક્ત બુદ્ધિ વિગત સ્પૃહ. અને વૈરાગ્ય અંતઃકરણમાં ઉત્પન્ન થયો તો વૈરાગ્યનું પરિણામ છે જિજ્ઞાસા, મુમુક્ષા, જિજ્ઞાસા. સત્ય શું છે એ જાણવાની ઈચ્છા અંતરમાં પ્રગટ થશે. હું શું કરી રહેલો છું? હું ક્યાં પહોંચવા માંગુ છું? વાસ્તવમાં જીવનનું લક્ષ્ય શું છે? મારું લક્ષ્ય શું? અને હુંનું વાસ્તવિક સ્વરૂપ શું છે? જીવનમાં હું આ જગતમાં આવ્યો શેના માટે? આ બધા જે ફંડામેન્ટલ ક્વેશ્ચન્સ છે એ બધા વૈરાગ્યપૂર્ણ શુદ્ધ અંતઃકરણમાં ઉત્પન્ન થવા લાગે છે. અને વિચાર અંતે એને ત્યાં લઈ જાય છે કે હું કોઈક નિત્ય વસ્તુની પ્રાપ્તિ કરવા માંગુ છું.
અને નિત્ય વસ્તુ ક્યારેય પણ અનિત્ય કર્મોથી પ્રાપ્ત થઈ નહીં શકે. નાસ્ત્ય કૃતેન કર્મણા અકૃતઃ અસ્તિ. પરીક્ષ્ય લોકાન કર્મચિતાન નિર્વેદમાયાત બ્રાહ્મણઃ નાસ્તિ અકૃતઃ મોક્ષઃ કૃતેન કર્મણા. અનિત્ય કર્મથી નિત્ય વસ્તુ પ્રાપ્ત ના થઈ શકે. આ નિર્ણય ઉપર એ પહોંચે છે અને એનો વૈરાગ્ય જે છે એ વધારે ને વધારે દ્રઢ થાય છે. અને એક વખત આ પ્રમાણે નિશ્ચય થયો, મારે કોઈક નિત્ય વસ્તુ જ જોઈએ છે, એને જ હું ઝંખું છું, તો હવે પછી ખોજ શેની થશે? એ મને મળે ક્યાંથી? અને એક ખોજ જે શરૂ થાય તો એમાં સર્વપ્રથમ શું આવશે? ગુરુ ઉપસદન. તદ વિજ્ઞાનાર્થમ સગુરુમેવાભિગચ્છેત શ્રોત સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. તો વિજ્ઞાનને અર્થે, નિત્ય વસ્તુને જાણવાને અર્થે સર્વપ્રથમ ખોજ કોની થશે? કોઈક આચાર્યની ખોજ થશે. અને આચાર્યને પ્રાપ્ત કરી લેવા એ પણ જીવનની પૂર્ણાહુતિ નથી. પ્રાપ્ત થયા પછી જે જિજ્ઞાસા અંદર હતી એ જિજ્ઞાસા ત્યાં વ્યક્ત કરવી અને જિજ્ઞાસાનું સમાધાન પ્રાપ્ત કરવું, એના અર્થે ગુરુના મુખેથી ઉપનિષદ શાસ્ત્ર મહાવાક્યનું શ્રવણ કરવું. શ્રવણમાં સંશય રહ્યો તો પછી મનન કરવું અને વિપર્યયની નિવૃત્તિને અર્થે નિધિધ્યાસન કરવું. તો આ શ્રવણ મનન નિધિધ્યાસન એ આ જ્ઞાન સાધના છે. અને આવી શ્રવણ મનન નિધિધ્યાસન રૂપ જે જ્ઞાન સાધના કે જે અધિકારીને માટે આપવામાં આવેલી છે, અધિકારી એટલે જે વૈરાગ્યથી સંપન્ન, અસક્ત બુદ્ધિ સર્વત્ર જીતાત્મા વિગત સ્પૃહ સાધન ચતુષ્ટય સંપત્તિથી યુક્ત એવો આ જે અધિકારી, એના માટે આ સાધના આપવામાં આવેલી છે, શ્રવણ મનન નિધિધ્યાસન. અને એ જ્ઞાન સાધના કેવી રીતે સંભવ બને? જે સાધનાથી અંતે હું શું પ્રાપ્ત કરું? બ્રહ્મની પ્રાપ્તિ કરું. તો એ કેવી રીતે સંભવ બને? યથા બ્રહ્મ આપનોતી તથા સમાસેન મે નિબોધ. એ જે પ્રક્રિયાથી, જે સાધનાથી બ્રહ્મને પ્રાપ્ત કરી લેશે એ તું મારી પાસેથી સંક્ષેપમાં સાંભળ કે જે વાસ્તવમાં શું છે? યા જ્ઞાનસ્ય પરાનિષ્ઠા. હે અર્જુન, કે જે જ્ઞાનની પરાનિષ્ઠા છે. પરાનિષ્ઠાનો અર્થ થાય છે પરાકાષ્ઠા. સા કાષ્ઠા સા પરાગતિ. ઉપનિષદ કહે છે કે જે પરાકાષ્ઠા જ્ઞાનની એક આ પરમ સ્થિતિ છે. પરમ સ્થિતિ છે એનો અર્થ શું? કે જેને મેળવ્યા પછી બીજું કંઈ મેળવવાનું રહેતું નથી. અને નિષ્ઠા શબ્દ જે છે એ પણ શું બતાવે છે? તો નિષ્ઠા શબ્દ સંસ્કૃતમાં સ્થા ધાતુ પરથી આવેલો છે. સ્થા ગતિ નિવૃત્ત. સ્થા ધાતુ શેના માટે વપરાય છે? જ્યાં ગતિની નિવૃત્તિ થઈ જાય છે. તો નિષ્ઠા એનો અર્થ શું? નિતરામ સ્થિતિ, નિતરામ ગતિ નિવૃત્તિ. જ્યાં સ્થિત થવાથી શું થઈ જાય? સર્વ પ્રકારની ગતિ જે છે એ નિવૃત્ત થઈ જાય. અને ગતિ નિવૃત્ત થાય એનો અર્થ શું? તો કે એક જન્મથી બીજો જન્મ, જન્મથી જન્મ, પુનરપી જનનમ પુનરપી મરણમ. આ ગતિ છે. જીવ શું કરે છે? એક દેહથી બીજો દેહ, બીજા દેહમાંથી ત્રીજો દેહ, આ પ્રમાણે એ ગતિ કરે છે. અને અહીંયા ને અહીંયા નહીં તો પછી આ દેહમાંથી ઉપલા માળમાં કોઈક બીજો દેહ, એટલે કે સ્વર્ગમાં જવાનું, નરકમાં જવાનું, પિતૃલોકમાં જવાનું. તો આ બ્રહ્માંડમાં જીવ જે છે એ ભમતો રહે છે. વ્રજંતો જન્મનો જન્મ, જન્મ જન્મથી આ પ્રમાણે ભ્રમણ કરતો રહે છે. તો એની ગતિ નિરંતર ચાલુ છે. અને આમાં બ્રહ્મ જ્ઞાનમાં સ્થિર થઈ જવું, નિષ્ઠા પ્રાપ્ત કરી લેવી, એનો અર્થ શું છે? આ સર્વ ગતિ નિવૃત્ત થઈ જાય છે. પછી ક્યાંય જવા આવવાનું રહેતું નથી. કારણ કે અહમ પરિપૂર્ણ બ્રહ્માસ્મી. હું કોણ છું? પરિપૂર્ણ બ્રહ્મ સ્વરૂપ છું. અને પરિપૂર્ણ હોય એને ક્યાં જવાનું, ક્યાંથી આવવાનું?
સર્વત્ર છે, ક્યાંય જવા આવવાનું નથી. તો જ્ઞાન નિષ્ઠા એ આ પ્રમાણે મને આ સંસારના ભ્રમણથી, કે જે ભ્રમણ ક્યારથી ચાલતો આવ્યું છે, અનાદિ માયયા સુપ્ત, અનાદિકાલથી જીવ ભ્રમણ કરતો જ રહેશે. અને હવે જે થાક્યો છે, જે આ ભ્રમણમાંથી હવે મુક્ત થવા માગે છે, આ ચક્રનું જે ભેદન કરી અને બહાર આવી જવા માગે છે, એવી વ્યક્તિને માટે ભગવાન અહીંયા આ જ્ઞાન સાધના હવે દર્શાવી રહેલા છે. કે સાધના કેવી રીતની હોય, સાધકે શું શું કરવું પડે, એ ભગવાન આગળના 3 શ્લોકમાં બતાવે છે. આગળના 3 શ્લોક બધા એક સાથે વાંચો. बुद्ध्या विशुद्धया युक्तो धृत्यात्मानं नियम्य च शब्दादीन् विषयान् त्यक्त्वा रागद्वेषौ व्युदस्य च શ્લોકમાં ભગવાન સાધનાનું સ્વરૂપ બતાવે છે. એ 3 શ્લોક યાદ કરી લેવા જેવા છે, હંમેશા યાદ રાખવા જેવા, કે ભગવાન આપણી પાસેથી શું અપેક્ષા રાખે છે આ બ્રહ્મનિષ્ઠા પ્રાપ્ત કરવાને માટે. 3 શ્લોક યાદ કરી લેવા જેવા છે. અમે તો ભાષ્ય પણ યાદ કરી લીધું હતું જ્યારે ભણતા હતા ને, તો 3 શ્લોક ભગવાન શંકરાચાર્યજી શું અર્થ કરે છે એ પણ યાદ કરી લેતા હતા, જેથી કરીને જ્યારે વિચાર કરીએ તો તરત જ ભગવાન ભાષ્યકારના શબ્દો ઉપસ્થિત થાય. તો તમે પણ 3 શ્લોક યાદ કરી લેજો, જીવનમાં હંમેશા માર્ગદર્શક બની રહેશે. વિશેષ પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. आत्मलिङ्गं भजुरि परमात्मलिङ्गं भजुरि आत्मलिङ्गं भजुरि परमात्मलिङ्गं भजुरि आत्मलिङ्गं भजुरि परमात्मलिङ्गं भजुरि आत्मलिङ्गं भजुरि परमात्मलिङ्गं भजुरि. नादलिङ्गं नवमणिलिङ्गं नादलिङ्गं नवमणिलिङ्गं नादलिङ्गं नवमणिलिङ्गं नादलिङ्गं नवमणिलिङ्गं नाभिकमलाभूद्भवलिङ्गं 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 परमेश्वरलिङ्गं भजुरि सर्वेश्वरलिङ्गं भजुरि परमेश्वरलिङ्गं भजुरि सर्वेश्वरलिङ्गं भजुरि.
आत्मलिङ्गं भजुरे परमात्मलिङ्गं भजुरे आत्मलिङ्गं भजुरे परमात्मलिङ्गं भजुरे आत्मलिङ्गं भजुरे परमात्मलिङ्गं भजुरे आत्मलिङ्गं भजुरे परमात्मलिङ्गं भजुरे नादलिङ्गं नवमणिलिङ्गं नादलिङ्गं नवमणिलिङ्गं नादलिङ्गं नवमणिलिङ्गं नादलिङ्गं नवमणिलिङ्गं नाभिकमला उद्भवलिङ्गं नाभिकमला उद्भवलिङ्गं नाभिकमला उद्भवलिङ्गं नाभिकमला उद्भवलिङ्गं परमेश्वरलिङ्गं भजुरे सर्वेश्वरलिङ्गं भजुरे सर्वेश्वरलिङ्गं भजुरे सर्वेश्वरलिङ्गं भजुरे आत्मलिङ्गं भजुरे परमात्मलिङ्गं भजुरे आत्मलिङ्गं भजुरे परमात्मलिङ्गं भजुरे नादलिङ्गं नवमणिलिङ्गं नादलिङ्गं नवमणिलिङ्गं नादलिङ्गं नवमणिलिङ्गं नादलिङ्गं नवमणिलिङ्गं नाभिकमला उद्भवलिङ्गं नाभिकमला उद्भवलिङ्गं नाभिकमला उद्भवलिङ्गं नाभिकमला उद्भवलिङ्गं परमेश्वरलिङ्गं भजुरे सर्वेश्वरलिङ्गं भजुरे सर्वेश्वरलिङ्गं भजुरे सर्वेश्वरलिङ्गं भजुरे आत्मलिङ्गं भजुरे परमात्मलिङ्गं भजुरे आत्मलिङ्गं भजुरे परमात्मलिङ्गं भजुरे आत्मलिङ्गं भजुरे परमात्मलिङ्गं भजुरे आत्मलिङ्गं भजुरे परमात्मलिङ्गं भजुरे नादलिङ्गं नवमणिलिङ्गं नादलिङ्गं नवमणिलिङ्गं नादलिङ्गं नवमणिलिङ्गं नादलिङ्गं नवमणिलिङ्गं नाभिकमला उद्भवलिङ्गं नाभिकमला उद्भवलिङ्गं नाभिकमला उद्भवलिङ्गं नाभिकमला उद्भवलिङ्गं परमेश्वरलिङ्गं भजुरे सर्वेश्वरलिङ्गं भजुरे सर्वेश्वरलिङ्गं भजुरे सर्वेश्वरलिङ्गं भजुरे परमेश्वरलिङ्गं भजुरे सर्वेश्वरलिङ्गं भजुरे सर्वेश्वरलिङ्गं भजुरे सर्वेश्वरलिङ्गं भजुरे आत्मलिङ्गं भजुरे परमात्मलिङ्गं भजुरे आत्मलिङ्गं भजुरे परमात्मलिङ्गं भजुरे आत्मलिङ्गं भजुरे परमात्मलिङ्गं भजुरे आत्मलिङ्गं भजुरे परमात्मलिङ्गं भजुरे बोल श्री कृपानिधि महादेव की जय। श्री कृष्ण चंद्र भगवान की जय।
राजा रामचंद्र भगवान की जय। सद्गुरु देव की जय। नमः पार्वती पतये